આમ જોવા જાવ તો આ મહાભારતમાં, આખા મહાભારતમાં કેન્દ્રમાં પ્રભુની કૃપાનો પ્રસાદ રહેલો છે. મહાભારતના દરેક પ્રસંગોમાં તમે જુઓ, પરમાત્માના એ કૃપાનો જ પ્રસાદ, એ કૃપાની જ આપણને અનુભૂતિ થયા કરે. ઓહો, ભગવાન જ્યાં જ્યાં હતા ત્યાં કેટલું સારું થયું છે. બીજું, મહાભારતનો એક સંદેશો છે કે માણસનો પુરુષાર્થ અને પરમાત્માની કૃપા, આ બે વસ્તુ ભેગી થાય એટલે સિદ્ધિ મળ્યા વગર કોઈ દી રહી નહીં. તમને ખાલી મહેનત કરો તો તમને સિદ્ધિ ન મળે, સાથે પ્રભુનો કૃપાનો પ્રસાદ જોઈએ તો તમને સિદ્ધિ મળે. કેવળ પ્રભુની સિદ્ધિ, પ્રભુનો કૃપા મળી જાય, તમે પુરુષાર્થ ન કરો તોય તમને સિદ્ધિ પ્રાપ્ત ન થાય. આ બે વસ્તુ સાથે અવશ્ય જોશે. તમે જ્યોતિષી પાસે જાઓ અને જ્યોતિષી તમને કહે કે તમારા તો ભાગ્યમાં લખ્યું છે કે તમને 5 લાખ રૂપિયાની લોટરી લાગવાની છે. ક્યારે? આ એક જ મહિનામાં. એમ તો રાહ જોઈ. 1 મહિનો વયો ગયો, 2 મહિના વયા ગયા, અને પછી આ માણસ અકળાયો કે આવું હાવ ખોટું જ્યોતિષ છે. પાછો આવ્યો, બાપા તમે તો કહેતા હતા ને મારે 5 લાખની લોટરી લાગવાની છે. અરે તારા લાગવાની જ છે, લખ્યું તારા જન્માક્ષરમાં બોલે છે. તારા ગ્રહો એમ કહે છે કે તારે 5 લાખ રૂપિયા જેવી મોટી રકમ તારે આવવાની તારા હાથમાં. અરે પણ કાંઈ આવી નહીં, હમણાં આલો ડ્રો થઈ ગયો, એમાં ક્યાંય મારું નામ તો આવ્યું નહીં. અરે બને જ નહીં, બતાવ તારી ટિકિટ. એ કે મેં ટિકિટ નથી લીધી. આના જેવું છે. તારા ભાગ્યમાં લખ્યું છે કે તને 5 લાખની લોટરી લાગવાની છે, પણ તે ટિકિટ લીધી હોય તો એમ પ્રભુની કૃપા તો તારા ઉપર વરસે છે, પણ તારે પુરુષાર્થ કરવો પડશે તો તને સિદ્ધિ પ્રાપ્ત થશે, નહીં તો સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થ કર્યા કરો. અને એક સૌથી મોટી વાત તમને, કે તમે કોઈ પણ વસ્તુનું તમે જ્યારે કામ પ્રારંભ કરો અને એ કાર્યમાં તમે અથાગ પ્રયત્ન કર્યા હોય, અથાગ તમે પુરુષાર્થ કર્યો હોય, ક્યાંય પણ તમે લેશ માત્ર પણ ખોટું ન કરતા હો, અને છતાં પણ તમને જો સિદ્ધિ પ્રાપ્ત ન થાય તો સમજવું કે આ સિદ્ધિ પ્રાપ્ત થવાથી મને કાંઈક ગેરફાયદો થવાનો હતો, મારું નુકસાન થવાનું હતું, એટલે ઠાકોરજી મને સફળ નથી બનાવ્યો. આવો ભાવ રાખશો તો તમને જીવન સુખી આપશે, તો તમારું જીવન તમને સુખ મળશે. તો મહાભારતના કેન્દ્રમાં એક પુરુષાર્થ અને પ્રભુની કૃપા, આ બેનો સુભગ સમન્વય એટલે સિદ્ધિની પ્રાપ્તિ છે. ભગવાન રોકાયા છે. પાંડવોને રાજ્ય મળ્યું. ભગવાને દ્વારિકા જવાનું માંડી વાળ્યું અને પરમાત્મા હસ્તિનાપુરમાં રોકાયા. બધાને પોતપોતાના મનમાં એવું થવા લાગ્યું કે આ મેં કીધું ને એટલે રોકાયા. અને સૌથી મોટી ઉપાધિ જ આ છે. સૌથી મોટી ઉપાધિ જ આ છે. 5-7 જણાને એક હરખું કામ ચીંધો એટલે બધાના મનમાં પછી એમ થાય આ તો મેં કર્યું એટલે થયું. એક વસ્તુ ઉપર તમે કોઈને અનુમાન કરવાનું કહો કે ભાઈ આમાં તમારું શું કહેવાનું છે, એ 10 જણા પોતાનું અલગ અલગ અનુમાન કહે, પછી પાછું પોતાના મનમાં તો એ જોઈએ મારું અનુમાન જ સાચું છે. આવું અહીંયા થયું. કુંતાજીને એમ થયું કે મેં કીધું એટલે પ્રભુ રોકાયા. ઉત્તરાને થયું મેં કીધું એટલે રોકાયા. દ્રૌપદીને થયું કે મારી મિત્ર મને મારા માટે થઈને રોકાયા. અને 5 પાંડવોને થયું કે અમારા પ્રત્યેનો પ્રભુનો આ સ્નેહ હતો એટલે પ્રભુ રોકાયા. પણ પરમાત્મા આમાંથી એકેય માટે રોકાયા નહોતા. પરમાત્મા રોકાયા હતા દાદા ભીષ્મ માટે. કારણ કે દાદા ભીષ્મને કહ્યું હતું કે તમારા અંતિમ સમયે હું તમને દર્શન આપવા માટે આવીશ. હું તમને અંતિમ સમયે દર્શન આપીશ. હવે આવું ભગવાને ક્યારે કહી દીધું કે હું તમને અંતિમ સમયે દર્શન આપીશ? તો મહાભારતનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે દાદા ભીષ્મએ
યુદ્ધ કરતા હતા અને એ યુદ્ધમાં દુર્યોધનને મેણું માર્યું કે દાદા તમે મારા પક્ષમાં રહી અને લડો છો, યુદ્ધ કરો છો, પણ તમે હિત પાંડવોનું કરી રહ્યા છો. બાકી પાંડવોની તાકાત છે કે તમારી સામે એક સાંજ સુધી લડી શકે? દાદાએ કહ્યું કે દુર્યોધન આવું કશું છે નહીં, તારા મનમાં આવું થતું હોય તો ભલે, પણ આવું છે નહીં. ભગવાન દુર્યોધનને બહુ સમજાવે દાદા ભીષ્મ, પણ ન માન્યો. એટલે દાદાએ કહ્યું એક કામ કર, તને આમ ભરોસો નહીં આવે, હું તારા પ્રાણ માટે થઈને અહીંયા લડું છું, એ તને ભરોસો તો જ આવશે. આજે સાંજે જ્યારે યુદ્ધ પૂરું થાય અને હું મારી છાવણીમાં રાત્રે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસું, એની પૂજા કરવા બેસું, ત્યારે તું તારા પત્ની ભાનુમતીને ત્યાં મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ. પછી કાલ સવારે યુદ્ધ તારા પક્ષમાંથી કરું તો તને બરાબર ભરોસો આવશે ને? તો મને ભરોસો આવે. અને એવા સમયે સાંજનું યુદ્ધ સમાપન થયું અને એ યુદ્ધ સમાપન પછી રાત્રિના સમયે એક સ્ત્રી આવી અને દાદા ભીષ્મ જ્યાં પૂજા કરતા હતા ત્યાં પગે લાગ્યા. એટલે દાદા ભીષ્મએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને ત્યારે દ્રૌપદીજી બોલ્યા કે હવે અર્જુનનો વાળ વાકો કરવાની કોઈનામાં તાકાત નથી. દ્રૌપદીના અવાજ સાંભળીને દાદાની આંખો ખુલી ગઈ. દાદાએ આંખ ખોલી એટલે દ્રૌપદીને જોયા. દ્રૌપદીને પૂછ્યું, તું અહીંયા અત્યારે? હા, હું અહીંયા. દાદા સમજી ગયા કે આ અહીંયા આવી નહીં હોય, આને કોઈક લઈ આવ્યું છે અહીંયા. અને ખરેખર એવું હતું કે જે જગ્યાએ ભાનુમતીને જવાનું હતું એના પેલા ભગવાન કૃષ્ણ સ્વયં પોતે સેવક બની, દ્વારપાળ બની, નોકર બની અને દ્રૌપદીજીને સાથે લઈ અને દાદા ભીષ્મ પાસે આવ્યા. અને ભીષ્મના આશીર્વાદ ભાનુમતીના બદલે ભગવાને દ્રૌપદીને અપાવી દીધા. એટલે દ્રૌપદીને પૂછ્યું કે તું આવી કોની સાથે? તો કે મારા દ્વારપાળ સાથે, નોકર સાથે. તારો નોકર છે ક્યાં? બાર ઉભો છે, હાલ જરાક જોઈએ તારા નોકરને મળીએ. નોકર પાસે આવ્યા અને જ્યાં જુએ ત્યાં તો પરમાત્મા હતા, પ્રભુ હતા. પરમાત્માને જોઈને દાદા ભીષ્મએ ભગવાનને કીધું, પ્રભુ મારી ભક્તિ અને આ મારી સેવાનું આ પરિણામ તમે મને આપ્યું, તમે મારી સાથે કપટ કરી ગયા. ભગવાને કીધું કે દાદા મેં કપટ નથી કર્યું, પણ ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડતું હતું એ મેં કર્યું છે. તમારી પૂજાથી બહુ રાજી થયો છું, તમારે જે જોતું હોય તમે માગી લો. હવે મારે અહીંયા બેઠેલા લોકોને કહેવું છે કે કાલ સવારમાં તમે જે લોટરીની ટિકિટ લીધી છે એનો ડ્રો હોય અને આજ સાંજે તમને કોઈ ભગવાન મળે તો તમે માગો શું એની પાસે? આ પૂછવા જેવું છે? કાલ સવારમાં આપણું જ નામ ખુલે એવું પ્રભુ કંઈક કરી દો. પણ અહીંયા દાદા ભીષ્મ પાસેથી શીખવા જેવું છે કે દુર્યોધનનું મેણું વાગ્યું હતું અને કાલ સવારમાં યુદ્ધમાં જવાનું છે. અને આગલી રાતે પરમાત્મા એમ કહે છે કે દાદા તમારે જે જોતું હોય તે વરદાન માગી લો, હું તમારાથી પ્રસન્ન થયો છું, તમારે જે જોતું હોય તે હું તમને આપવા માટે તૈયાર છું. ત્યારે દાદાએ એમ માગવું જોઈએ કે આવતીકાલે યુદ્ધમાં અમારો વિજય થાય, પણ એણે એવું ન માગ્યું. કુરુક્ષેત્રના યુદ્ધમાં હું હારી જાઉં તો ભલે હારી જાઉં, પણ મારા જીવનના યુદ્ધમાં જીત થાય એટલા માટે મારા મરણના સમય ઠાકોરજી તમે મારી સામે ઊભા રહેજો. મારું મૃત્યુ થાય ત્યારે તમે સામે ઊભા હો અને હું તમને જોતા જોતા જતો રહું, વયો જાઓ, આવી કૃપા કરો. સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યાવદિદમ હીનોમ્યહમ પ્રસન્નઃ સારુણલોચનો લસન મુખાંબુજોદ્યાનપથશ્ચતુર્ભુજમ. અને એવા સમયે દાદા ભીષ્મએ કહ્યું તું પ્રભુ તમે રોકાઈ જાઓ. ભગવાને કીધું ક્યાં સુધી રોકાવ? મારે રોકાવું ક્યાં સુધી? તો કહે છે કે જ્યાં સુધી મારો અંતકાળ ના આવે.
કલેવરમ યાવદિદમ હીનોમ્યહં. કલેવરમ, મારું અંત સમય ન આવે, મારું મૃત્યુ ના આવે ત્યાં સુધી પ્રભુ આપ રોકાઈ જાઓ. અને એના માટે થઈ અને પરમાત્મા રોકાયા છે. દાદા ભીષ્મે બીજી એક બહુ સરસ વાત કરી છે કે તમે મારું કયું કરો છો પણ આમ પ્રસન્ન ચિત્તે કરજો હો. કોઈ આપણને કામ ચીંધે ને તો હસતા હસતા કામ કરવું જોઈએ. કામ ચીંધ્યું છે, હવે કરવું પડશે ને એટલે મોઢું લટકાવીને કામ ન કરવું. કામ કરવું છે તો પ્રસન્ન ચિત્તે. એટલે ભગવાનને કહ્યું પ્રસન્ન હાસારુણ લોચનો લસન. પ્રસન્ન થઈને ઉભા રહેજો મારી સામે, જેવી તેવી રીતે નહીં. અને પછી પરમાત્મા એના માટે રોકાયા અને ત્યાં જવું છે. હસ્તિનાપુરની રાજગાદી ઉપર મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિરને વિરાજમાન કર્યા, પણ પોતે શાંતિનો અનુભવ નથી કરતા. રાજગાદી મળી ગઈ છે પણ છતાં એને સુખ નથી મળતું, શાંતિ નથી મળતી. કેમ? તો કહે છે કે અમારા વડીલો, મારા પરિવારજનો અને કેટલાય નિર્દોષ લોકોના લોહીથી ખરડાયેલી ગાદી મને મળી છે, એ મને શાંતિ ન આપે. સહજ મિલાસો દૂધ સમ માંગ લિયા સો પાની. કહત કબીર વો રક્ત સમ જામે ખીંચતાની. કબીરજી કહે છે સહજ મિલાસો દૂધ, સરળતાથી તમે ચાહ્યા વગર પણ એમને મળી જાય તો બધી જ વસ્તુ દૂધ સમાન છે. પણ કોઈની પાસે માગો તો એ પાણી જેવું લાગે, અને જેમાં ખેંચતાણ કરી હોય એ તો લોહી જેવું જ હોય. યુધિષ્ઠિર મહારાજને શાંતિ અપાવવા માટે થઈ અને ભગવાન જ્યારે ધર્મરાજ દુઃખી થયા તો એને લઈને ભગવાન દાદા ભીષ્મ પાસે ગયા છે. દાદા ભીષ્મ પાસે જઈ અને એને પ્રાર્થના કરી કે આને તમે કંઈક જ્ઞાન આપો. અને પછી રાજધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા જ ધર્મોનું જ્ઞાન દાદા ભીષ્મએ મરણ શૈયા ઉપર સુતા સુતા જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું ત્યારે દ્રૌપદીજીની આંખ જરા હસવું આવે છે. અને દ્રૌપદીને બધા સમજાવે છે કે અત્યારે આપણા પિતા, આપણા દાદા અંતિમ સમયમાં છે અને તમે હસો છો. એટલે દ્રૌપદી શાંત થઈ ગયા. પણ દાદા ભીષ્મએ જ પૂછ્યું કે બેટા તને શેનું હસવું આવ્યું? આ તારું હસવાનું કારણ શું છે? દ્રૌપદીજી ના પાડે છે કે મારે કશું બોલવું નથી, રહેવા દો ને. છતાં પણ દાદા ભીષ્મએ બહુ આગ્રહ કર્યો. એટલે પછી દ્રૌપદીજી બોલ્યા કે દાદા હું તો એ વાતનું હસવું આવે છે કે આટલું બધું જ્ઞાન છે તે દિવસે ક્યાં ગયું તું? દુર્યોધન જ્યારે મારી લાજ લૂંટી રહ્યો હતો અને હું તમારી પાસે ભીખ માંગતી હતી કે મને બચાવી લો, બચાવી લો, બચાવી લો, અને એ દિવસે તમે કઈ બોલ્યા નહોતા, અને આજ આટલું બધું જ્ઞાન આપો છો રાજ ધર્મ, દાન ધર્મ, સ્ત્રી ધર્મનું. એટલે વિચારું છું કે આ બધું આવ્યું ક્યાંથી? અને ત્યારે દાદા ભીષ્મએ કહ્યું કે બેટા જ્ઞાન તો ત્યારે હતું પણ દુર્યોધનનું અનાજનું બનેલું લોહી મારા શરીરમાં ફરતું હતું ને એટલે મારી મતિ બગડી ગઈ હતી, એટલે હું કઈ બોલી નતો શીખો. આ કથા આપણને બતાવે છે કે ભલે ગમે ત્યાં જમવાનો સમય આવે, આપણો વારો આવે, જમી લઈએ, પણ જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારી થાળીમાં એક તુલસી પત્ર અથવા તો તમે જે થાળ જમી રહ્યા છો એ ભગવાનને જમાડીને પછી જમો. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર
એવમુક્ત્વા ચ યો ભુંક્તે અન્નદોષૈર્ન લીપ્યતે. જ્યાં ને ત્યાં જમતા હોવ, જ્યારે ત્યારે જમતા હોવ, જે તે જમતા હોવ, ત્યારે પરમાત્માને પેલા જમાડી દેવા. હા, એટલે જે તે જમતા હો એટલે જે તે મીન્સ કે બીજું નહીં હો. નહીં તો ઘણા બધા તો ગ્લાસમાં પાછો તુલસી પત્ર નાખે. હવે એ કે આ ભગવાનનું થઈ ગયું કહેવાય. હા, બિયરના ગ્લાસમાં તુલસી પત્ર નાખે. આ તો ભગવાનનો પ્રસાદ છે. પરમાત્માને જમાડીને તમારે જમવું જોઈએ. જેનું અન્ન બગડે એનું મન બગડે, જેનું મન બગડે એના વિચાર બગડે, જેના વિચાર બગડે એની વાણી બગડે, અને જેની વાણી બગડે એનું જીવન બગડે આખું. વાલા ભક્તજનો, માટે અન્ન, પવિત્ર અન્ન ખાવું. ત્યારબાદ દાદા ભીષ્મ ભગવાનને સ્તુતિ કરે. પ્રભુ ભગવાને કહ્યું કે દાદા હવે તમારા કાળને, મૃત્યુને બોલાવી લો. પણ દાદાએ કહ્યું કે પ્રભુ હજી મારી એક દીકરી કુંવારી છે અને એને પરણાવ્યા વગર તો શક્ય જ નથી આ બધું. બધા લોકોને આશ્ચર્ય થયું કે દાદાએ તો ક્યારેય પણ રોજ બ્રહ્મચર્યાનું પાલન કર્યું છે ને આને દીકરી કહી. એવા સમય દાદાએ અધ્યાત્મ જગતની એક વાત કરી અને ભગવાનને કહ્યું, ભગવાન મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂની સ્વસુખમ